સાથે સાથે બધા સૂચનો મારા હતા એમાં મોટે ભાગના આવી ગયા છે. બે ત્રણ સૂચનો છે તો આમસે દાદા આપણે તમે પણ મહારાષ્ટ્ર પ્રશાસનને કહેજો આ પોલીસ બાબતે. અમે પણ ગુજરાતના એસપી આપણા વડોદરા રેન્જના આઈજી સાહેબને અમે પણ કહીશું, નર્મદાના એસપી સાહેબને પણ કહીશું કે આ યાત્રા દરમિયાન જે જાત્રા છે દરમિયાન કોઈ પણ શ્રદ્ધાળુને અહીંયા આવતા હોય એમને કોઈને પણ હેરાનગતિ ના થાય એ પ્રકારનું મહારાષ્ટ્ર પ્રશાસનને અહીંયા ઉપસ્થિત તમામ વડીલો તમે પણ રજૂઆત કરજો, લેખિત પણ કરજો, મૌખિક પણ કરજો. અમે પણ ગુજરાત પ્રશાસનને રજૂઆત કરીશું. સાથે સાથે કોઈ મધ્યપ્રદેશના અહીંયા આગેવાનો બેઠા હશે એમને પણ મારી વિનંતી છે કે આપ પણ મધ્યપ્રદેશ પ્રશાસનને કહેજો, કેમ કે છે મધ્યપ્રદેશ જાંબુ અલીરાજપુરથી લઈને છે બુરહાનપુરથી લઈને બધા ખૂબ મોટી સંખ્યામાં યાત્રાળુઓ અહીંયા આવે છે ને માનો કે ઘનસેરા ચેકપોસ્ટ તો છે જ, આપણે પીએસઆઈ સાહેબને કીધું જ છે એ ધ્યાન રાખશે, પણ ઘણી ચેકપોસ્ટો આવે છે. આ બાજુ પણ દાહોદથી ઘણા લોકો આવે છે. એટલે આપણે પ્રશાસનને સરકારને ધ્યાન દોરવું પડશે કે આ પ્રકારના કોઈ પણ હેરાનગતિ અમારા સમાજના શ્રદ્ધાળુ જે પણ આવે છે એમને નહીં થાય એ આપણે બધાએ ત્રણેય રાજ્યોમાં પ્રશાસનને ધ્યાન દોરવું પડશે. બીજું કે લાખોની સંખ્યામાં લોકો અહીંયા આવવાના છે અને કેટલા લોકો પર પોતાની ગાડીઓની વ્યવસ્થા હશે, કેટલાક લોકો આવવા પણ માંગતા હશે તો ગાડીઓની વ્યવસ્થા નથી હોતી. ત્યારે આપણે એસટી નિગમને પણ કહેવું પડશે કે આ જાત્રા દરમિયાન ગુજરાતના એસટી નિગમને પણ આપણે કહેવું પડશે, મહારાષ્ટ્ર પ્રશાસનના એસટી નિગમને પણ કહેવું પડશે અને મધ્યપ્રદેશના એસટી નિગમને પણ કહેવું પડશે. ગુજરાતમાં દાહોદથી લઈને તમામ અંબાજીથી લઈને તમામ આદિવાસી બેલ્ટમાં બસોની વ્યવસ્થા, રૂટ બનાવે એ વિસ્તારોમાંથી દેવમોગરા આવવાના અને દેવમોગરામાંથી એ વિસ્તારનો રૂટ બને એ પ્રકારની આપણે રૂટ બનાવીને એસટી નિગમને પણ રજૂઆત કરવી પડશે. એ જ પ્રકારે મહારાષ્ટ્ર પ્રશાસનને પણ આપણે કહેવું પડશે, એ જ પ્રકારે મધ્યપ્રદેશ પ્રશાસનને પણ આપણે કહેવું પડશે. આ મારું સૂચન છે. બીજું, ગયા વર્ષે અમે અહીંયા હતા, ભંડારો પણ હતો, ત્યાં બેઠા હતા તો પેલા અખાડાવાળા જે લોકો આવેલા ને ઉઘરાવાવાળા લગભગ 3 થી 4 ટુકડીઓ આવી ગયેલા. મહારાષ્ટ્રમાંથી હતા, મધ્યપ્રદેશમાંથી હતા, ગુજરાતમાંથી પેલા કિન્નર બેનો આવે છે ને એટલે એટલા બધા આવી ગયેલા કે પેલા દુકાનવાળાઓ બધા આખો મોરચો લઈને મને રજૂઆત કરવા માટે આવ્યા કે સાહેબ કલાકે આવે છે. તો મારે ટ્રસ્ટ ગણ અને આપણે બધાએ વિચારવું પડશે ને એમને બી કહેવું પડશે. મહારાષ્ટ્રથી પણ આવે છે, મધ્યપ્રદેશથી જિલ્લા વાઇઝ બધા એટલા બધા આવે છે કે દુકાનવાળાઓ પરેશાન થઈ જાય છે. તો એ અખાડાવાળાઓને પણ આપણે કહેવું પડશે, પીઆઈ સાહેબ આપણે એમને પણ ધ્યાન દોરવું પડશે પ્રશાસનને કે આ કયા અખાડાવાળા આવે છે, ક્યાંથી આવે છે અને એમને કેટલા આપવાના નહીં આપવાના આપણે નક્કી કરવું પડશે. કેમ કે ગઈ વખતે તો અહીંયા બબાલ થયેલી ચોકડી પર જ અહીંયા લડાવા લાગ્યા હતા પહેલા મહારાષ્ટ્ર વાળા અને ગુજરાત વાળા અને મધ્યપ્રદેશ વાળા. તો આ પણ મારી વિનંતી છે કે એના પર પણ આપણે ધ્યાન આપીશું. અને ખૂબ સારું આયોજન કર્યું છે. તમારા બધાના સૂચનો પણ નોંધ કરવામાં આવશે. મેન તો આપણે જે લોકો આવવાના છે એમની પાર્કિંગની વ્યવસ્થા, રોડ રસ્તા કઈ રીતના છે એની વ્યવસ્થા આપણે જોવી પડશે, પીવાના પાણીની વ્યવસ્થા જોવી પડશે, એમના માટે શૌચાલયની વ્યવસ્થા જોવી પડશે, એમના રાત્રિ રોકાણ માટે એમની સુરક્ષા, એમની સલામતી આપણે જોવી પડશે. અને પોલીસ પ્રશાસનને અને અહીંના વહીવટકર્તાઓને પણ વિનંતી છે કે બને ત્યાં સુધી પાર્કિંગમાંથી લઈને બધા વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાડવામાં આવે અને એનું એક જગ્યાએથી મોનિટરિંગ કરવામાં આવે, જેથી કરીને આપણે બધા પર બાજ નજર રાખી શકીએ. એ પ્રકારે ફાયર બ્રિગેડને પણ આપણે કહેવું પડશે કે અહીંયા એ લોકો ખડે પગે રહે, જીબીના ડિપાર્ટમેન્ટને પણ કહેવું પડશે કે અહીંયા એ લોકો ઉપસ્થિત રહે, આરોગ્ય વિભાગની ટીમને પણ આપણે કહેવું પડશે કે એ લોકો 5 દિવસ સુધી સેવામાં રહે. એ તમામ બાબતો આપણા ટ્રસ્ટીગણ, આપણા ચૂંટાયેલા પ્રતિનિધિ હોય, અધિકારીગણ હોય કે સામાજિક જેટલા પણ અહીંયા પદાધિકારીઓ બેઠા છે આપણે બધાએ ધ્યાન દોરીને એમાં એક સારું સુચારું પ્લાનિંગ થાય અને લાખો આપણા સમાજ લાખોની સંખ્યામાં અહીં ઉપસ્થિત થવાનો છે. એમને ક્યાંય પણ કઈ પણ નડતરરૂપ ના થાય અને આવે પોતાની આસ્થા સાથે માતાજીના દર્શન કરીને પોતાની માનતા હોય, પોતાની શ્રદ્ધા હોય અહીંયા રાખીને જાય એ પ્રકારની વ્યવસ્થા ઊભી થાય એવી આપ સમક્ષ મારી વિનંતી છે. અહીંના પદાધિકારી તરીકે અમે પણ અહીંયા જ હોઈશું અને જ્યાં પણ અમારી જરૂર લાગે અમે સાથે છે જ. પણ આટલા મારા 2-3 નાના સૂચનો છે. ઘણા વડીલોએ આગળ સૂચનો આપેલા છે અને ઘણા મનવંતા અગ્રગણ્ય વડીલો છે, ત્યાં વધારે વિશેષ કંઈ અમારે બોલવાનું ના હોય. પણ આજે તમે અમને આમંત્રિત કર્યા છો અને તમારા પરથી પણ ઘણું અમને જાણવા મળ્યું. અમારા પણ 2-3 સૂચનો
અહીં મૂક્યા છે અને એમાં શું કરી શકાય એ તરફ આપણે બધા વિચારીશું. આ જ વાત સાથે વધારે સમય હું નથી લેતો. આજે સૌ અહીં પોતાનો સમય આપી